નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 ની અંદર સ્વાધ્યાય પોથીમાં ગણિત વિષય માટે સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ ઝડપથી વિડિયોને લાઈક બટન પ્રેસ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં પછી જણાવજો। ચલો તો આજે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 2 માં પ્રશ્ન નંબર 1। बराबर नीचे विधान साचुं बने ते रीते आपणे खाली जग्या लखवानी छे। तो आ पहेली संख्या छे बराबर 2 पूर्णांक 3 ना छेदमां 4 तो ए केवी छे मिश्र अपूर्णांक कहेवाय। चलो बीजी संख्या छे 3 ना छेदमां 5 पछी खाली जग्या -9 ना छेदमां। हवे आना भाग पाडीए आपणे तो 3 तेरी केटला थाय 9 3 × 3 बराबर 9 ना आपणे अवयव पाडीए तो 3 × 3 छेदमां 15 ना आपणे अवयव पाडीए तो एमां पण केटला भाग पड़े 3 × 5 = 15। तो हवे समान आपणे अवयव होय ते आपणे केन्सल करीए तो बाकी वधे आपणी पासे केटला आ 3 3 आपणे केन्सल थशे तो 3 ना छेदमां केटला आव्या 5 आव्या। तो आ बंने केवा कहेवाय सम अपूर्णांक कहेवाय એટલે बराबर आवशे। एना पछी 2 ना छेदमां 3 + 3 ना छेदमां 2 तो अहींया आपणे लसा लेवानो बरोबर। लसा अहींया 6 आवे। घणा विद्यार्थीने लसा लेता आवडतो नथी। तो लसा लेता न आवडतो होय तेनी सिम्पल ट्रीक छे। आपणे जो अहींया आपणे હું દાખલો ગણું છું 2 ના છેદમાં છે 3 एक मिनिट चलो 2 ना छेदमां छे 3 प्लस 3 ना छेदमां छे 2। तो हवे आमां करवानुं शुं लसा तमने ज्यारे पण न आवडे आपणने खबर छे 6 लसा आवे छे बरोबर ई बेसिक मेथड छे पण तमने लसा लेता नथी आवडतो तो तमारे चौकड़ी गुणाकार करवानो। चौकड़ी गुणाकार એટલે क्रॉस गुणाकार आ 2 नो आ 2 साथे गुणाकार એટલે 2 × 2 એટલે કેટલા થશે 4 प्लस आ 3 नो आनी साथे गुणाकार 3 तेरी કેટલા થાય 9 छेदमां બંનેનો गुणाकार आ બંનેનો गुणाकार 3 × 2 = 6 દરેકમાં આ રીતનું જ કરવાનું ચોકડી ગુણાકાર કરવાનો બરોબર। તો 9 ને 4 કેટલા થશે 9 ને 4 કેટલા થશે 13 અને છેદમાં કેટલા આવે છે 6 બરોબર। એટલે તમારો જવાબ થશે 13 ના છેદમાં 6 13/6। चलो ओके। चलो एना पछी 2 ना छेदमां 5 ए 3 ना छेदमां 4 करता केवो अपूर्णांक छे बराबर। आनो जवाब अમને कमेंट में जणावजो। तो एना पछी 4 × 1 पूर्णांक 1 ना छेदमां 2 एनो जवाब आवशे 6 6 ना छेदमां 5 नो 1 ना छेदमां तीजो भाग એટલે जवाब આવે છે 2 ના છેદમાં 5। एना पछी 10 भाग्या 1/2 करो तो जवाब આવે છે 20। 3 ના છેદમાં 4 / 3 ના છેદમાં 2 तो जवाब આવે છે 1/2। 4 पूर्णांक 1 ના છેદમાં 7 નો વ્યસ્ત तो आ પહેલા આપણે મિશ્રમાં થી આપણે શુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ પછી એનો વ્યસ્ત આપણે કરવાનો બરોબર। તો જવાબ આવે 7 ના છેદમાં 29। 2 પૂર્ણાંક 1 ના છેદમાં 3 / 7 તો એનો જવાબ આવે છે 1 ના છેદમાં। चलो આનો જવાબ આવે તમે ફરીથી તમારે મને કહેવાનો છે બરોબર। અહીં આપણે લસા લેવાનો છે 1/2 - કેટલા છે 1/3 लसा लेता न आवडे तो चौकड़ी गुणाकार 3 आ बाजू -2 आ बाजू छेदमां બંનેનો गुणाकार 3 × 2 = 6 3 मांथी 2 જાય जवाब કેટલો આવે 1 ના છેદમાં કેટલા આવશે 6 1 ના છેદમાં 6। એના ભાઈ 0.5 અને 0.05 બંનેમાં 0.5 હોય તે મોટી સંખ્યા કહેવાય। 6 રૂપિયા અને 9 પૈસાને આપણે દશાંશ સ્વરૂપમાં લખવાનું છે બરોબર। તો એને આપણે દશાંશ સ્વરૂપમાં લખીએ તો 6 કેટલા થશે 9 પૈસા છે। હવે જો 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય તો 9 પૈસા એટલે 9 ના છેદમાં 100 એટલે 0.009 થશે એટલે 6.09। 8 કિલોગ્રામ ને કિગ્રામાં ફેરવવાનું છે। ચલો 1000 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ થશે। 1000 ગ્રામ એટલે કેટલા થાય 1 કિલોગ્રામ એટલે આપેલા ગ્રામ ને તમારે 1000 વડે ભાગાકાર કરવાનો એટલે 8 / આપણે કેટલા કરવાના 1000 बराबर। 8 ના છેદમાં આપણે 1000 લખો એટલે તમારો જવાબ આવશે 0.008 बराबर। एना पछी 7.345 માં 5 ની સ્થાન કિંમત શું આવશે 5 ના છેદમાં કેટલા આવે 1 2 ને 3 એટલે કે 1000 0.2 × 0.3 चलो जो सिंपल गुणाकार શીખવાડો 2 × 3 લખી દેવાના પહેલા પોઈન્ટ કાઢ નાખવાના આપણે તો 2 તેરી કેટલા થશે 6 6 લખી દીધા। चलो હવે પોઈન્ટ પછીની સંખ્યા ગણો। પોઈન્ટ પછી પહેલામાં કેટલા છે 1 અંક છે અને બીજી સંખ્યામાં પોઈન્ટ પછી કેટલા અંક છે 1 અંક
પેલી સંખ્યામાં એક અંક છે, બીજી સંખ્યામાં એક અંક, એટલે બંને ભેગા કરો તો કેટલા અંક થાય? 2 અંક. એટલે અહીંયા પોઈન્ટ પછી 2 અંક આવવા જોઈએ. તો પોઈન્ટ પછી આ એક અંક તો છે, બીજો અંક નથી, તો આગળ એક 0 કરો એટલે તમારો જવાબ શું આવે? 0.06. એના પછી જો 2.97 ગુણ્યા 1000. ચલો 2.97 છે, અને આપણે દશાંશ સ્વરૂપમાં લખી લે. 297 ના છેદમાં કેટલા લખાશે? 100. બરાબર, એના છેદમાં કેટલા લખાય? 100. ગુણ્યા કેટલા કીધા છે આપણને? 1000 કીધા છે. 1 2 and 3. ચલો તો કેન્સલ કરીએ. 0 0 કેન્સલ કરશું તો જવાબ આવશે 2970. ચલો એના ભાઈ 2.7 ભાગ્યા કેટલા કરવાના? 100. તો જવાબ આવે 0.027. 0.24 ડિવાઈડ બાય 0.4 કરો તો જવાબ આવે 0.6. ચલો હવે 0.020 લીટર ને મિલીલીટરમાં ફેરવવાનું છે. બરાબર, મિલીલીટરમાં ફેરવવાનું છે. 1000 મિલીલીટર કરો એટલે 1 લીટર થાય. એટલે એ પદમાં તમારે તે ફેરવીને મને તમારે કહેવાનું છે. એના પછી છે 11/3 એ કેવો કહેવાય? અશુદ્ધ પૂર્ણાંક કહેવાય. 3/5 અને 5/3. હવે જો જ્યારે પણ અંશ નાનો હોય છેદ કરતા, એટલે સંખ્યા 0 પોઈન્ટમાં આવે, 1 થી નાની આવે, અને જ્યારે અંશ છેદ કરતા મોટો હોય ત્યારે જવાબ 1 કરતા કેવો આવે? મોટો. તો આ જે સંખ્યા છે 1 કરતા મોટી છે. 1 કરતા કેવી છે? મોટી. એટલે 1 કરતા મોટી અમે સમજો. ને આ સંખ્યા છે એ 1 કરતા કેવી છે? નાની. એટલે તમારો જવાબ 0. તો આ સંખ્યા નાની કઈ છે? આ બાજુ છે. એટલે તમારો જવાબ આ રીતનો આવશે. બરાબર. એના ભાઈ 4/5 અને 28/35 આપણાના ભાગ પાડ્યો. બરાબર, 7 ચોક 28, નીચે 7 પંચા 35, 7 7 કેન્સલ કરો એટલે 4/5 આવે. એટલે આ જવાબ સમઅપૂર્ણાંક થશે, એટલે ઇક્વલ ટુ. એના પછી ચલો 3 2, અહીંયા છેદ આપણે છે તો ઉડે છે, તો ઉડાડજો. અહીંયા 2 આવશે. બરાબર, અહીંયા આપણે કેટલા લખીએ? 2. 2 નો 5 હારે ગુણાકાર, જવાબ કેટલો આવે? 10. એના પછીનો ગુણાકારમાં તમારો જવાબ આવશે 1/2. એના પછીમાં છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે 1/2. ચલો સાતમી ખાલી જગ્યામાં આપણે જોઈએ. ચલો સાતમી ખાલી જગ્યામાં 12/1/3 છે, એટલે જવાબ આવશે 36. 2.3/4 નો વ્યસ્ત થાય 4/11. 4/9 અને 9/4 આ વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 આવે. 4.04 અને 0 પોઈન્ટ, તો 4 પોઈન્ટ છે. પોઈન્ટ આગળ જવાના. પોઈન્ટ આગળ કેટલા છે? 4, ને પોઈન્ટ આગળ કેટલા છે? 0. તો 4 મોટા કે 0 મોટા? 4 મોટા. એટલે આવશે ગ્રેટર ધેન. 2 ભાગ્યા એટલે 2/11 ડિવાઈડ બાય કેટલા કરીએ? તો 2/11, તો જ 1 આવશે. 3/4 માઇનસ 2/5. હવે ચલો આનો આપણે તમારે મેં હમણાં લસાવાળી તમને રીત કરાવી છે ને, તે આધારે તમારા જવાબ મને કોમેન્ટમાં કરવાનો છે. બરોબર, કઈ રીતે આવે છે તે. એના પછી અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં કરો એટલે ચોકે ચોકે 16 ને નીચે 5 5 25. 5 પૈસાને આપણે કેમાં ફેરવાના? રૂપિયામાં. એટલે 5 ના છેદમાં કેટલા કરવાના? 100. બરોબર, એટલે જવાબ આવશે 0.05. 6 ગ્રામ બરાબર કેટલા? એટલે 6 ના છેદમાં 1000 કરો એટલે 6 0.006. 13.207 માં જો હવે 7 છે તે પોઈન્ટ પછી છે, તો પોઈન્ટ પછી હોય એટલે નીચે 1 2 ને 3 0 લખવાના. 7 ના છેદમાં 1000. ચલો 35.9 ગુણ્યા 10, તો આ પોઈન્ટ પછી એક અંક છે એટલે આ 0 ઉડી જશે એટલે 359. 2.8 ભાગ્યા 0.7 એટલે જવાબ આવશે 4. 0.2 ગુણ્યા 0.03 એટલે જવાબ આવે 0.06. એના પછી 0.050 કિલોગ્રામ ને આપણે ગ્રામમાં ફેરવીને આને ગુણ્યા 1000 કરવા એટલે તમારો જવાબ આવશે 50. નહીં પણ 5 આવશે આઈ થિંક. તો આને ગુણ્યા 1000 કરીએ છેદમાં 1000 આપણે લખીએ. બરોબર, તો બંને ઉડી જશે એટલે તમારો જવાબ છેદમાં 1000 કરવાના. 1000 ગુણ્યા 1000 ઉડી જાય એટલે તમારો જવાબ આવે 50. ચાલો એના પછી છે વિકલ્પો. બરોબર, તેમાં પેલું છે 3 પૂર્ણાંક 4/5 અને 19/5, તો એમાં ઇક્વલ ટુ આવશે. બીજા વિકલ્પની અંદર તમારો બી ઓપ્શન જવાબ છે. ત્રીજા વિકલ્પમાં તમારો એ ઓપ્શન જવાબ થશે. ચોથામાં તમારો એ જવાબ થશે. પાંચમામાં તમારો બી જવાબ થશે. છઠ્ઠામાં 3 પૂર્ણાંક 2/5 નો વ્યસ્ત, તમારો ડી થશે. હવે છઠ્ઠા ને સાતમા ની અંદર જોઈએ તો 1 પૂર્ણાંક 1/માં કેટલા છે? 7, અને 13/માં કેટલા છે? 7. એનો જવાબ થશે સી 1. આગળ વધીએ હવે આપણે. 8મો 2.3 મીટર બરાબર કેટલા સેમી થાય? ચલો 100 સેમી કરો ત્યારે 1 મીટર થાય. બરાબર, એટલે કે 1 મીટર બરાબર 100 સેમી, તો 2.3 એટલે આને ગુણ્યા કેટલા કરવાના? 100 કરવાના. મલ્ટીપ્લાય 100 કરો એટલે તમને જવાબ મળશે 230 જવાબ આવશે.
ચલો 7 મિલીલીટર એટલે આપણે મેં કીધું એમ 1000 મિલીલીટર કરો ત્યારે 1 લીટર તો 7 મિલીલીટર 7 ડિવાઈડ બાય 1000 કરવાના એટલે કેટલા આવશે 0.007 1.2 ગુણ્યા મેં તમને કીધું એમ પોઈન્ટ ભૂલી જાવ તો 12 દૂર 24 થાય બરોબર પહેલા 24 લખી લો ચલો હવે પોઈન્ટ પછી એક અંક છે ને પોઈન્ટ પછી એક એટલે ટોટલ પોઈન્ટ પછી બે અંક થવા જોઈએ તો આ પોઈન્ટ પછી બે અંક છે તો આગળ લખી દેવાના 0 બરોબર એટલે તમારો 0.24 જવાબ આવશે એટલે એના પછી જે આ બરોબર તમારે લસા લઈને તમારો દાખલો ગણવાનો છે બી તમારો ઓપ્શન છે એના પછીમાં બી લસા તમારે લેવાનો છે 8 લસા આવશે એમાં જવાબ આવશે ડી એના પછીમાં 3/4 - 1 તેમાં આવે બી જવાબ 14માં 5 - 2/5 એનો એ જવાબ આવે 15માં 6 પૂર્ણાંક 3/4 - 2 પૂર્ણાંક 1/2 એનો સી જવાબ આવે તો વિધાન ખરા કે ખોટા છે તો 2/11 3/11 અને 4/11 વિધાન છે ખોટું સમો પૂર્ણાંક નથી એના પછીનું વિધાન પણ ખોટું છે એના પછીનું વિધાન છે સાચું કેમ કે બધા પદ ઉડી જશે એટલે 0 નો કોઈ વ્યસ્ત નથી આ વિધાન પણ સાચું જો બે અપૂર્ણાંકોનો ગુણાકાર 1 મળે તો બે અપૂર્ણાંકો પરસ્પર વ્યસ્ત હોય આ વિધાન સાચું 1 નો વ્યસ્ત નથી વિધાન ખોટું 1 નો વ્યસ્ત 1 આવે 4/9 નો વ્યસ્ત માઈનસ ખોટું છે બરોબર વ્યસ્તમાં અંશ અને છેદ ઉલટાવાઈ જાય 8 18/3 એટલે કે 18 ગુણ્યા 1/3 આ વિધાન સાચું છે 3/5 ખોટું છે બરોબર કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો એટલે તે સંખ્યા આવી જોઈએ 4 ગુણ્યા 3/5 નો વ્યસ્ત ચલો જો હવે આ સંખ્યાઓ તમને શીખવાડો બરોબર આગળ મેં તમને શીખવાડી હતી પેલા મિશ્રમાંથી ફેરવો તો પેલા આ બે સંખ્યાનો શું થાય છે ગુણાકાર 4 × 5 = 20 જે જવાબ આવે એમાં અંશ ઉમેરવાનો એટલે તમારી પાસે મિશ્રમાંથી શુદ્ધમાં ફેરવો એટલે 23/માં કેટલા આવે છે 5 હવે આનો વ્યસ્ત કરો એટલે અંશ હોય ને તે છેદ હોય તે અંશ બની જાય અને અંશ હોય તે ક્યાં બની જાય છેદ એટલે તમારો જવાબ આવે 5/23 આવવો જોઈએ બરોબર સાચો જવાબ તો અહીંયા તમને કેવું કીધું 5/3 તો આ વિધાન કેવું છે સાચું ચડતા ક્રમમાં ગોઠવવાનું છે બરોબર તમારે જાતે ટ્રાય કરવાનું છે એના પછી હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 6 જોઈએ ચલો બરાબર એમાં ઇક્વલ ટુ ગ્રેટર ધેન લેસ ધેન કઈ નિશાની આવશે ચલો પહેલા જો આપણે મેં તમને સમજાવ્યું હતું કે અંશ નાનો છેદ કરતા અંશ નાનો હોય તો જવાબ 0 પોઈન્ટમાં આવે બરોબર અને જો છેદ કરતા અંશ મોટો હોય તો 1 આવે તો પહેલા તો આ બંને જો સંખ્યા ચેક કરી લો બંને નાની છે આમાં બી એમ જ પોસિબલ થાય છે આમાં ચેક કરી લો ચલો એમાં બી એવું જ પોસિબલ થાય છે ચલો બધામાં એ રીતનું જ પોસિબલ થાય છે એટલે આપણને ખ્યાલ આવતો નથી નહીં આ સંખ્યામાં ખ્યાલ આવી જાય જો ચલો હવે આપણે કેવી રીતે કરશું બરોબર હવે આમાં પહેલા છેદ સમાન કરવાના છેદ સમાન કરવાના એટલે 2/3 અને 3/4 એવું આપેલું છે તો અહીંયા બંને 3 અને 4 માં બંનેમાં આવતી હોય તેવી સંખ્યા કઈ આવશે 12 તો આપેલી સંખ્યાને આપણે 4 વડે એટલે કે 2/1 તમને સંખ્યાનો ગણાવી દઉં 2/3 છે 2/, તો ભાઈ 12 લાવવા માટે મારે અંશ અને છેદમાં કેટલા વડે ગુણાકાર કરવા પડે 4 વડે બરોબર તો અહીંયા આપણે 4 વડે ગુણાકાર કરી દો ઉપર નીચે બંનેમાં અંશ અને છેદમાં તો આપણને અંશમાં કેટલા મળશે 8 આપણે જોઈએ તો અંશમાં આપણને મળે છે 8 અને છેદમાં મળે છે આપણને 12 એટલે આ 2/3 છે એનો જવાબ આવે 8/12 ચલો હવે 3/4 છે ને એનો જવાબ આપણે લાવવાનો છે એને આપણે અંશ અને છેદમાં કેટલા વડે ગુણાકાર કરી દઈએ 3 વડે બરાબર ચલો આને આપણે 3 વડે ગુણાકાર કરો એટલે 3 તેરી કેટલા થાય 9 અહીંયા આવશે 9/છેદમાં કેટલા આવે 12 ચલો તો હવે બંનેના છેદમાં 12 આવ્યા ઉપરની સંખ્યા હવે ચેક કરવાની ઉપરની સંખ્યામાં બંનેમાં અલગ અલગ તમને પ્રશ્ન આપેલા છે બરોબર એકમાં સંખ્યા કેટલી છે 8 છે અને બીજામાં સંખ્યા કેટલી છે 12 છે તો હવે આપણે ચેક કરી જોઈએ કે 8/12 કરો બરોબર તો જવાબ તમારો 0.66 આવે છે 9/12 કરી તો તમારો જવાબ આવે 0.75 તો જેમ અંશમાં મોટી જો હવે આમાં બંનેમાં ચેક કરો 8 કરતા 9 કેવા છે મોટા એટલે આ સંખ્યા મોટી આવશે બરોબર હવે આમાં જુઓ બંનેના છેદ સમાન કરવા જાવ તો અંશમાં મોટી એટલે એ મોટી એટલે આ જ આવશે બંનેના આપણે કમ્પેરિઝન કરવા જઈએ એટલે તમને ખ્યાલ આવી જશે લેસ ધેન ગ્રેટર ધેન કઈ રીતે કરવાનો છે
તો ડાયરેક્ટ હવે એના પછીના પ્રશ્નમાં જઈએ છીએ આપણે. વિડીયો થોડો લોંગ થતો જાય છે. પહેલો છે સરવાળા કરવાનો 3/8 વત્તા 5/6. ચલો બરોબર, આપણે આનો સરવાળો કરીએ તો બંનેના પહેલા લસા લેવાનો. હવે લસા લેતા મેં તમને શીખવાડેલું છે, ન આવડે તો ચોકડી ગુણાકાર. 6 નો ગુણાકાર 3 સાથે, 6 તેરી કેટલા થાય 18 પ્લસ 8 નો ગુણાકાર 5 એટલે 8 પંચા કેટલા થાય 40 છેદમાં બંનેનો ગુણાકાર 8 છંગ કેટલા થાય 48. ચલો હવે 18 ને 40 કરો એટલે કેટલા થશે? 18 માં 10 ઉમેરો એટલે 50 ને 10 58 એટલે 58 ના છેદમાં કેટલા થાય 48. બરોબર, હવે એને બબે વડે આપણે ઉડાડી દો એટલે ઉપર આવશે 29 અને નીચે આવશે આપણને આવે છે 24 દુ 48. ચલો 24 ને આપણે મિશ્રમાં ફેરવો, 24 છે તો મિશ્રમાં ફેરવો એટલે આ પ્રમાણે લખી શકાય. ચલો સેમ ટુ સેમ અહીંયા પણ આપણને એ રીતે જ કરવાનો છે. જવાબ આપણને એટલો આવવો જોઈએ. બરોબર, આમાં બી આપણે એમ જ કરવાનો છે. બેમાં પહેલા મેં રીત કરાવેલી છે કે ભાઈ ચોકડી ગુણાકાર કરો, બરોબર, છેદમાં બંનેનો ગુણાકાર કરો. આમાં બી આપણે એ રીતે જ કરવાનું છે. પાંચમી જોઈએ આપણે તો એમાં પણ આપણે આમાં પહેલા મિશ્રમાંથી શુદ્ધમાં ફેરવો. 3 પંચા 15 ને 2 17. 17 ના છેદમાં કેટલા આવશે 50 5 સોરી 17 ના છેદમાં કેટલા આવશે 5. ચલો પહેલામાં છે 17, બરોબર, એક દાખલો કરાવી દઈએ આપણે મિશ્ર વાળો, તમને ખ્યાલ આવે. 17 ના છેદમાં આવે છે 5 પ્લસ બીજામાં આવે તમે ફેરવો. ચલો 4 દુ 8 9 10 11 11 ના છેદમાં કેટલા આવે છે 4. ક્લિયર? હવે આપણે આનો ચોકડી ગુણાકાર કરી દેવાનો. લસા લેતા નથી આવડતો, ચોકડી ગુણાકાર કરો એટલે તમારો જવાબ આપણને મળી જશે. બધા દાખલામાં આ પ્રમાણે આપણે કરવાનું છે. બાદબાકીમાં પણ આપણે પહેલા છેદ સમાન કરવા માટે આપણે લસા લેવો પડે, બરોબર. લસા લેતા ન આવડે તો છેલ્લે મેં તમને કરાવી તે રીતે ચોકડી ગુણાકાર કરવા. આગળ વધીએ આપણે 9મો. ચલો ગુણાકાર. હવે ગુણાકારની અંદર યાદ રાખવાનો, અંશનો ગુણાકાર અંશમાં થાય, છેદનો ગુણાકાર છેદમાં થાય. અને જો છેદમાં કોઈ ન આપેલું તો પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર અંશમાં થાય, એટલે હંમેશા આની સાથે થાય. બરોબર, હવે આપણે આ સંખ્યા જે આપેલી હોય તે છેદ વડે ઉડતી જ હોય. એટલે જો 4 તેરી 12 ઉડાડેલા છે તો 3 તેરી કેટલો જવાબ આવશે 9. ચલો સેમ ટુ સેમ 5 તેરી ને કેટલા થશે? 5 ને કેન્સલ કરો, 5 તેરી કેટલા થાય 15 ને તો જવાબ આવે 3 તેરી કેટલા આવે 9. સેમ હવે તમારે પહેલા આને મિશ્રમાંથી શુદ્ધમાં ફેરવો એટલે કેટલા થશે 23 ના છેદમાં 10 0 0 આપણે કટ કરીએ તો જવાબ આવે 23 દુ 46. ચલો સેમ ટુ સેમ 3 પંચા 15, બરોબર, કેન્સલ થાય છે તો આપણે કેન્સલ કરી દેવાનું એટલે ઉપર કેટલા આવશે 5. નીચે 22 ગુણ્યા 11 છે એટલે 11 દુ 22 એટલે નીચે અંશ છેદમાં કેટલા આવશે 11. તો તમારો જવાબ શું આવે 5 ના છેદમાં 11. ચલો પાંચમો દાખલો જોઈએ. 5 ના છેદમાં 4 ગુણ્યા 5 ના છેદમાં 7. હવે જો અપૂર્ણાંકનો ગુણાકાર છે તો અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. યાદ રાખવાનો, અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, તો આપણને જવાબ મળી ગયો 15 ના છેદમાં 28. સેમ ટુ સેમ અહીંયા 6 ગુણ્યા 5 25 ગુણ્યા 9 કરવાના, તો અહીંયા ઉપર ઉડાડવાના 25 25 એટલે 5 થાય છે. 3 દુ 6 3 તેરી 9 એટલે અહીંયા તો 2 ના છેદમાં કેટલા જવાબ આવશે 15. એ પ્રમાણે બંને દાખલાનું સોલ્યુશન તમને આપેલું છે. ચલો 10મું છે ભાગાકાર. ભાગાકારમાં યાદ રાખવાનું, ભાગાકાર પછીનો અપૂર્ણાંક હોય તેને સૌ પ્રથમ આ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરવાની નિશાની. ગુણાકાર નિશાની થઈ ગયા બાદ આ બીજો અપૂર્ણાંક હોય તેને આપણે ઉલટાવવાનો, એટલે કે અંશ હોય તે છેદમાં જાય, છેદ હોય તે અંશમાં આવે. બરોબર, તો અહીં જો 35 છે તે અંશમાં ગયા અને 24 ક્યાં આવી ગયા છેદમાં. આ યાદ રાખવાનું, ભાગાકારની જગ્યાએ ગુણાકાર, એના પછીના અપૂર્ણાંકને આપણે ઉલટાવવાનો. બરોબર, હવે આનો સાદુરૂપ આપો તો 14 ના છેદમાં કેટલા આવે 15. સેમ ટુ સેમ આ ભાગાકારની જગ્યાએ શું લખેલું છે ગુણાકાર નિશાની, અને 25 અંશમાં જશે અને 18 ક્યાં આવશે છેદમાં. બરોબર, પછી આપણે જે ઉપર ગુણાકારના રીતના દાખલા કરેલા તે પ્રમાણે આપણે રીત કરવાની છે. બધામાં એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. આ દાખલાની અંદર પહેલા તમારે મિશ્રમાંથી શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનો, પછી ત્યારબાદ આપણે ભાગાકારનો ગુણાકાર કરવાનો. યાદ રાખવાનું, જો મિશ્ર અપૂર્ણાંક હોય તો પહેલા એને શુદ્ધમાં ફેરવો, પછી ભાગાકારનો કેમાં ફેરવવાનો ગુણાકારમાં. બરોબર, પછી આપણે જે રીત કરીએ છીએ ગુણાકારમાં. હવે ગુણાકાર લખવાનો છે આપણે 3.71 ગુણ્યા 10 તો 37.1 આવે છે. 2.9 ગુણ્યા 10 તો 29 આવે છે. 5.369 ગુણ્યા 100 કરો તો 536.9 આવે છે. 12.85 ગુણ્યા 100 કરીએ તો 1285 આવે છે. 0.3 ગુણ્યા 10 કરો તો 3 આવે છે.
0.7 ગુણ્યા 100 કરો તો 70 આવે છે. 0.02 ગુણ્યા 100 કરો તો 2 આવે. 0.04 ગુણ્યા 1000 કરીએ તો 40. એના પછીનામાં 130. એમાં પ્રશ્ન 12 ભાગાકારના પણ પ્રશ્નના તમને જવાબ આપેલા છે. એના પછી ગુણાકાર. હવે જો દશાંશ સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય, બરોબર? તો હવે પોઈન્ટ પછી એક અંક હોય તો છેદમાં 10 લખાય. પોઈન્ટ પછી એક અંક એટલે 10, બરોબર? પછી જેમ આપણે ગુણાકાર કરીએ તો અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં, બરોબર? સેમ ટુ સેમ બધામાં એમ જ કરવાનું છે. અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, અને છેદમાં શું આવે એટલે પોઈન્ટ પછી કેટલા અંક આવી જવા છે? 2, એટલે 0.28. બધામાં સેમ ટુ સેમ આપણે પ્રોસેસ કરવાની છે. અહીંયા તમને દરેક ના સોલ્યુશન તમને આપેલા છે. અહીં ભાગાકાર આપેલું છે. ચલો જો હવે આને પહેલા આપણે લખીએ તો 8 ના છેદમાં કેટલા લખાય? 10. આ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરો એટલે 4 છે એનું વ્યસ્ત લખવાનું 1 ના છેદમાં 4. સેમ આ 17 છે એનું વ્યસ્ત શું થશે? 1 ના છેદમાં 17. 0.7 એટલે એ કેવા કહેવાય? 7 ના છેદમાં 10 એનું વ્યસ્ત 10 ના છેદમાં 7 આવે, બરાબર? 0.08 એટલે 100 ના છેદમાં કેટલા આવે? 8. ચલો હવે વ્યવહારિક દાખલામાં તમને કીધું તરબૂચનો 4 ના છેદમાં 15 ભાગ શિલાએ ખાઈ લીધો એટલે માઇનસ કરવાનો. 3 ના છેદમાં 5 ભાગ દીપાએ ખાધો છે, તો કેટલો ભાગ ખાધો? એટલે બંનેનો શું કરી દેવાનો? સરવાળો. 4 ના છેદમાં 15 વત્તા 3 ના છેદમાં 5. અહીં તમને લસા બાજુમાં બતાવેલો છે, 15 લસા આવે છે, બરોબર? તો ટોટલ એને 13 ના છેદમાં 15 ભાગ ખાધો છે. 16મો જોઈએ તો લંબચોરસની લંબાઈ પહોળાઈ આપેલી છે એની પરિમિતિ. તો પરિમિતિનું સૂત્ર શું આવે? લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. કિંમત આપણે મૂકી દઈએ. આ જે લંબાઈ છે એને આપણે કેમાં ફેરવી પડે? શુદ્ધમાં ફેરવી પડે. એટલે ચોકે ચોકે 16. 16 ને 3 કેટલા થાય? 19 ના છેદમાં 4. સેમ પહોળાઈ 3 દુ 6 ને 7 ના છેદમાં 2. ચલો હવે આપણે અહીંયા લસા લઈ લેવાનો છે, સરવાળો કરવાનો છે અને 2 વડે ગુણાકાર કરવાના. એ બંને છેદમાં ઉડી જાય. 2 દુ 4, બરાબર? તો કેન્સલ કરી દેવાના. ઉપર આવશે 19 વત્તા 14 એટલે 33 ના છેદમાં 2 એટલે 16 પૂર્ણાંક 1 ના છેદમાં 2 માં થાય. તો 17મો દાખલો એવી રીતે તમને આપેલો છે કે 15 પૂર્ણાંક 1 ના છેદમાં 2 સેમી લંબાઈની પેન્સિલમાંથી કીધું છે જેમાંથી અડધી પેન્સિલ વપરાઈ ગઈ છે, તો આમાંથી એટલો ભાગ વપરાઈ ગયો એટલે માઇનસ કરવાનો, બાદબાકી. એટલે બાદબાકી નિશાની આવશે. પછી જે પ્રમાણે આપણે દાખલા ગણીએ છીએ તે પ્રમાણે એના પછી મનુએ 3 ના છેદમાં 8 કલાક હોમવર્ક કર્યું, જ્યારે કનુએ 7 ના છેદમાં 12 કલાક. તો કોણે કેટલા કલાક વધુ હોમવર્ક કર્યું? તો બંનેના પહેલા છેદ સમાન કરવાના, બરોબર? એટલે તમને જવાબ મળી જાય. એના પછી 48 વિદ્યાર્થીના વર્ગમાં 11 ના છેદમાં 12 ભાગના વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં પાસ થયા અને બાકીના 9 ના છેદમાં 16 ભાગના વિદ્યાર્થીઓ ગણિતમાં. તો કુલ કેટલા વિદ્યાર્થી છે? તો હવે આમાં આપણે કરવાનું કેવી રીતે? કુલ કેટલા વિદ્યાર્થી? બંનેમાં સંખ્યા આપણે લખવાની છે. સોરી, 48 વિદ્યાર્થી છે. તો 48 ગુણ્યા કેટલા કરવાના? 11 ના છેદમાં 12 કરો એટલે તમે અંગ્રેજીમાં પાસ થનારા વિદ્યાર્થીની તમને સંખ્યા મળે. તેવી રીતે 48 ગુણ્યા 9 ના છેદમાં 16 કરો એટલે તમને ગણિતમાં પાસ થનારા વિદ્યાર્થી મળશે. એના પછી સુષ્મા 1 કલાકમાં એક પુસ્તકનો 2 ના છેદમાં 15 ભાગ વાંચે છે. તો 2 પૂર્ણાંક 1 ના છેદમાં 2 કલાકમાં, તો આપણે પદ લખવાનું સિમ્પલ. 1 કલાકમાં એટલો ભાગ વાંચે તો 2 પૂર્ણાંક 2 એટલે 2 દુ 4 ને 5 ના છેદમાં 2 કલાકમાં કેટલો ભાગ વાંચે? અહીંથી હવે ચોકડી ગુણાકાર કરી દેવાનો, બરોબર? એટલે તમને જવાબ મળી જાય. એના પછી 21મો, મીરાએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા અને તેને 2 છોડ 3 ના છેદમાં 5 મીટર અંતર રાખ્યું, બરોબર? તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચે અંતર કેટલું છે? હવે જો 5 છોડ છે, બરોબર? તો ઉદાહરણ તરીકે આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ 5મો. તો હવે બંને વચ્ચે કેટલું અંતર? તો આપણે શું કરશું? 1 વાર, 2 વાર, 3 વાર અને 4 વાર શું કરશું? સરવાળો કરશું, બરોબર? અહીં જો 4 વખત સરવાળો કરેલો છે, બસ આપણને જવાબ મળી ગયો. એના પછી આગળ વધીએ આપણે. એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 15 કિલોમીટર અંતર કાપે છે, તો 5 પૂર્ણાંક 1 ના છેદમાં 5 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું? પદ લખવાનું 1 લીટરમાં આટલા કિલોમીટર, તો આટલા લીટરમાં કેટલા કિલોમીટર, બરોબર? એમ 23મો, એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેમી છે, એની બાજુ 3.5 છે, તો બહુકોણની કેટલી બાજુ હોય? તો બહુકોણની પરિમિતિનું સૂત્ર છે L ગુણ્યા બાજુની લંબાઈ. L એટલે પરિમિતિ, L એટલે બાજુની લંબાઈ.
બરાબર, એટલે કે 3.5 ગુણ્યા x બાજુની સંખ્યા આપણે ધારી લીધી x, તો આ 3.5 બરાબર ને આ બાજુ એટલે છેદમાં જાય. જો અહીં તમને છેદમાં લખેલા બતાવેલા છે. બરાબર, સાદુરૂપ આપો એટલે 6 જવાબ આવે. એના પછી 24મો, એક કાર 4.8 લીટર પેટ્રોલમાં 86.4 કિમી અંતર કાપે તો 1 લીટરમાં કેટલું? તો આપણે પદ લખીએ 4.8 લીટરમાં આટલું કિલોમીટર, તો 1 લીટરમાં કેટલું? અને ભાગાકાર કરવાનો એટલે 18 કિલોમીટર આવશે. બાકીના પ્રવૃત્તિનું સોલ્યુશન પણ અહીં તમને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજના ચેપ્ટરનું આપણે સોલ્યુશન જોયું. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક બટન આપવાનું પ્રેસ કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં અવશ્ય તમારા મંતવ્ય અમને જણાવશો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંક અવશ્ય શેર કરો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.